नमस्कार विद्यार्थी मित्रों, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ, ફેકલ્ટી ઓફ કોમર્સ, MS યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSU, થર્ડ યર બીકોમ સેમેસ્ટર 5ની એક્સટર્નલ પરીક્ષા હાલમાં ચાલી રહી છે. રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો અને એટીકેટીના જે વિદ્યાર્થીઓ છે એ લોકો પરીક્ષા આપી રહ્યા છે. આવતીકાલે 15 ડિસેમ્બરના રોજથી વિદ્યાર્થી મિત્રોના જે ઓપ્શનલ પેપર છે એ શરૂ થવા જઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થી મિત્રોને હું ઓપ્શનલ પેપર માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કહેવા માગું છું. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ લાસ્ટ 5 યર ઓપ્શનલ પેપરના એક્ઝામના ક્વેશ્ચન પેપરના બેસિસ ઉપર એન્ડ રેગ્યુલર લેક્ચર્સમાં પ્રોફેસર્સ દ્વારા સિલેબસમાંથી જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવ્યો છે એના બેસિસ ઉપર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાઇઝ નોટ કરે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને સર્વપ્રથમ કેપિટલ માર્કેટ સબ્જેક્ટનું પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કહેવા માંગીશ. કેપિટલ માર્કેટમાં આપણે વાત કરીશું યુનિટ નંબર 1, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, કેપિટલ માર્કેટ ફંક્શન્સ એન્ડ ક્લાસિફિકેશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, સોર્સિસ ઓફ માર્કેટ ઇન્ફોર્મેશન. વાત કરીશું હવે નેક્સ્ટ યુનિટ નંબર 2, ક્વેશ્ચન નંબર 1, પ્રેક્ટિસ ક્વેશ્ચન DIP ગાઈડલાઇન્સ 2000 પબ્લિક ઇશ્યુ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ટ્રેડિંગ રૂલ્સ, KYC contract note and market quotation and indices. વાત કરીશું પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, હાઉ ટુ અપ્લાય યુઝિંગ શેર એપ્લિકેશન ફોર્મ. તો આ યુનિટ 2ના 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. યુનિટ 3ની વાત કરીશું તો યુનિટ 3માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ માર્કેટ એન્ડ ક્રેડિટ રેટિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ડેફિનેશન, પ્રોડક્ટ, participants and functions. Practice question number 3, types of derivatives. And last unit 4, practice question number 1, concept, types of schemes. Practice question number 2, role of fund manager. Practice question number 3, regulation on the investments of a mutual fund. તો આ 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 4માંથી હતા. તો આ 4 યુનિટના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા કેપિટલ માર્કેટ સબ્જેક્ટ માટે. હવે વાત કરીશું આપણે ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ સર્વિસ સબ્જેક્ટની. તો જેમાં યુનિટ નંબર 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, મની માર્કેટ નીડ ફીચર્સ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, રોલ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, બાસુ ટાસ્ક ફોર્સ. વાત કરીશું આપણે યુનિટ 2 તો પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, મેથડ્સ ઓફ ફ્લોટિંગ ન્યૂ ઇશ્યુઝ ઇન કેપિટલ માર્કેટ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, types and futures of shares and debentures. Practice question number 3, establishment of SEBI and SEBI regulations. Short note માં યુનિટ 2માંથી પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 4, BSc, NSc and OTCEL. વાત કરીશું હવે નેક્સ્ટ યુનિટ 3 તો પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ઇમ્પોર્ટન્સ એન્ડ રોલ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. Practice question number 2, meaning, need for credit rating. Practice question number 3, features of ideal financial service. And last unit 4, practice question number 1, general introduction to depository services. Practice question number 2, credit and debit cards. And practice question number 3, micro financing. તો આ 4 યુનિટના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા ફાઇનાન્શિયલ માર્કેટ સર્વિસના સબ્જેક્ટ માટે. નેક્સ્ટ સબ્જેક્ટ છે ફંડામેન્ટલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ. યુનિટ નંબર 1, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, થિયરીઝ ઓન ઇન્વેસ્ટમેન્ટ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ઇન્ટરેસ્ટ રેટ્સ, ફીચર્સ, ટ્રેન્ડ્સ એન્ડ પોલિસીસ. યુનિટ 2, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, અલ્ટરનેટિવ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો ડિસિઝન રૂલ્સ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, મલ્ટિપલ cash flow and compounding. Next unit 3, practice question number 1, the net present value investment rule. Practice question number 2, ranking mutually exclusive projects. Practice question number 3, the nature of project analysis. And last unit 4, practice question number 1, equity financing. Practice question number 2, dealing with conflicts of interest. Practice question number 3, ફાઇનાન્સિંગ ડિસિઝન ઇન પ્રેક્ટિસ. આ યુનિટ 4ના 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. તો યુનિટ 1, 2, 3, 4 ફંડામેન્ટલ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ સબ્જેક્ટ માટે. હવે વાત કરીશું આપણે ટ્રેડ થિયરીઝ એન્ડ પોલિસીસ. ટ્રેડ થિયરીઝ એન્ડ પોલિસીસના સબ્જેક્ટ માટે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સની વાત કરીશું. જેમાં યુનિટ નંબર 1, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેન ટ્રેડ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, બેસિક ટેન્સ ઓફ ધ રિયલિસ્ટ analysis. Unit 2, practice question number 1, various form of liberal and
structuralist and theories. Practice question number 2, business conflict model. Next, unit 3, practice question number 1, import substitution meaning. Question number 2, practice question, hurdles and arguments against import substitution. And last, practice question number 3, importance and promotion strategies. बात करीશું લાસ્ટ યુનિટની અંતિમ યુનિટ યુનિટ 4 પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસીસ સિન્સ liberalizations. Practice question number 2, objectives, warriors, features. Practice question number 3, last, state trading, export procedure and documentation. આ યુનિટ 4ના 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. આ સમાપ્ત થયા ટ્રેડ થિયરીઝ એન્ડ પોલિસીસના પ્રેક્ટિસ ક્વેશ્ચન. લાસ્ટ આપણે વાત કરીશું હવે ઇન્ટરનેશનલ માર્કેટિંગ સબ્જેક્ટની. તો યુનિટ 1 પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, પ્રોસેસ ઓફ ઇન્ટરનેશનલાઇઝેશન. Practice question number 2, benefits, marketing, barriers. Unit number 2, practice question number 1, market selection factors and process. Practice question number 2, pastel framework and its implication for international marketers. Next, unit 3, practice question number 1, product strategies, branding and packaging. Practice question number 2, promotion and advertising strategies. Practice question number 3, pricing strategies. Last, unit 4, practice question number 1, sources of finance in brief. Practice question number 2, World Bank. Practice question number 3, exim policy. Then આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા ઇન્ટરનેશનલ માર્કેટિંગ સબ્જેક્ટના હતા 4 યુનિટના. હવે નેક્સ્ટ છે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ, જેમાં યુનિટ 1 પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, મીનિંગ, ડેફિનેશન, હિસ્ટ્રી. Practice question number 2, process of organization development. Unit 2, practice question number 1, process, consultation, intervention, sensitive training. Practice question number 2, life and career planning and third party intervention. Next बात करीશું unit 3. तो practice question number 1, role, negotiation, technique, survey and quality circles, MBO. Practice question number 2, team building intervention. Last, unit 4, practice question number 1, diversity management. And practice question number 2, power and politics in organizational development, OD. Next, આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ હતા આ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ OD સબ્જેક્ટ્સ માટે હતા. એન્ડ નેક્સ્ટ આપણે વાત કરીશું રૂરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સબ્જેક્ટની. તો યુનિટ 1, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, sources of rural credit. Practice question number 2, silent features and characteristics of rural finance. Next, unit 2, practice question number 1, the role and functions of Reserve Bank of India. Practice question number 2, National Bank for Agriculture and Rural Development. Next, unit 3, practice question number 1, problems of commercial banks in rural credit. Practice question number 2, role of commercial banks in agriculture credit. Next, last, unit 4, practice question number 1, regional rural bank objectives, functions. Practice question number 2, RRB, problems of RRB and recent policy changes relating to RRB. આ બે પ્રશ્ન હતા યુનિટ 4 માંથી. તો આ પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા રૂરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનલ સબ્જેક્ટ માટે. હવે નેક્સ્ટ આપણે જે વાત કરીશું લાસ્ટ સબ્જેક્ટ ઓડિટ એન્ડ અસ્યોરન્સ સબ્જેક્ટ માટે. તો જેમાં ધ્યાનથી દરેક વિદ્યાર્થી મિત્રો સાંભળે. યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, બેસિક પ્રિન્સિપલ ગવર્નિંગ એન્ડ ઓડિટ. ધેન ઓબ્જેક્ટ ઓફ ઓડિટ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, કન્ટિન્યુઅસ એન્ડ ફાઇનલ ઓડિટ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ સોશિયલ ઓડિટ. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા યુનિટ 1માંથી. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 2, જેમાં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ઓડિટ પ્રોગ્રામ, વર્કિંગ પેપર. એન્ડ લાસ્ટ question number 2, practice question, audit evidence. Next, unit 3, practice question number 1, analytical procedures, audit sampling. And practice question number 2, internal audit and internal control. बात करीશું लास्ट यूनिट 4, question number 1, practice question, peer review, PEER review. Then practice question number 2, vouching meaning and different types of vouching.
તો આ વિદ્યાર્થી મિત્રો હતા ઓડિટ એન્ડ અશ્યોરન્સ સબ્જેક્ટ માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન. તો મેં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આ જેટલા પણ ઓપ્શનલ પેપર છે આવતીકાલના તેના માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન કીધા છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિસ ક્વેશ્ચન નોટ ડાઉન કરે અને કોલેજના સ્ટડી મટીરિયલમાંથી જે પોઈન્ટ્સ મેં કીધા છે પ્રેક્ટિસ ક્વેશ્ચન કીધા છે એના પોઈન્ટ્સ એ લોકો અવશ્ય રીડ કરે, જેથી આવતીકાલના પેપરમાં કંઈક ને કંઈક એ લોકોને મદદરૂપ થશે. દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલના પેપર માટે વિશિંગ યુ ઓલ ધી બેસ્ટ.